नमो ब्रह्म शक्ति महावीर माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में जय सुवर्णी नमो राजकारं कपे छत्रधरणी अय नमो पवन रूपी महाप्राण दाता नमो दत्त पक्षी प्रलय जीव गाता नमो दामिनी कार कौरार बाला नमो गादते कालिका मेघमाला रमे राग तू व्योम बाला हुलासी पूरे साथिया कई रंगे प्रकाशी अरे लहे ताल ब्रह्मांड ये कीज वादे तुम्हारा अनोखा हुआ मित्र वादे ऋण पैठ धारी दिव्य काया भान जोग माया जनमती है दमती सकल परिताप से भग जगत सब नमती हती खमकार करती खोड़ली न अन पत्थर गुण का तारिया हे अनमोल आयम तनाई दिवस क्या जाता रिया मड़ी दिवस क्या जाता रिया मड़ी दिवस क्या जाता रिया सुमाया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में से सुवर्णी नमो राजकारं कपे छत्रधरणी ब्रह्मांड जननी मां ब्रह्मांड भांडोदरी संग गाओ से नहीं गावे લ્યો બે એક લો પછી મારી રીતે વાતો કરે માત મહેશદાસજી ના શબ્દોમાં મારી કરતા હરતા શ્રી હિકારી કાલી કાલ રાઈ કૌમારી કરતા હરતા શ્રી હિકારી કાલી કાલ રાઈ કૌમારી સતી કંકરા સુંદર નારી जगती मोर जोगर धानी धवा धवगर धौधुर भवगा कृष्णा कबचा कदती कमलाओ यदिया आई यदिया विदिया उनिया आई यदिया विदिया उनिया नाम मुक्ति संका मुद मुग बंगन धम 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 का गुरु का ढोलू का धम का होवे हम कन दम 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 का डमरू का नाम मुक्ति संका मुद मुग बंगन धम 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 का गुरु का ढोलू का धम का होवे हम का दम 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 का डमरू का हमको धम का भैर धम का मगन धम का बहरे का भै देव की नैना हरम कलै का मगन हमेशा मारे जा सब के गण भूत भयंकर भूतल नाम के रंगर नै नम नै भागे कर हंबर भागा हंगर धांगत धंगर कांगले डमरू डंगर पांव डंगर शंकर में कैलाश भरे कर में हर मोद धरे गुरुपाल काम करना नाच करे शिव काम करना नाच करे शिव काम करना नाच करे ના ના હવે કઈ ના તો ના કરે તને હાલ માં કોઈ બોલતા રહે તો દિન મે તમ કોઈ બોલા મત આય રીતે ના બરાબર એને ગુરુ એને સેટિંગ નો ડબલ અવાજ થાય
બધા સંભળાય એટલે બરોબર. હા. ગાવું બરોબર ને? આવડે તો બે પણ તો રાહ. હા. મજા આવે છે ને ભાઈ? હા. હું કમેન્ટ કરાવું છું. આવડતા નથી, નવા આવ્યા એને કહું. એટલે એક બેલ કાંઠાનું ગામ, ઈ બાજુની એક રચના થઈ કવિ રાજભા ગઢવી, તમે બધા ઓળખતા હશો. એમની લખેલી છે. ભાઈ ભાઈ. એટલે એક વખત કવિ છે ને ઈ ગઈડમાં બહાર ગયા હતા કે ગામડામાં નગરમાં, ત્યાંથી પોતાની ગઈડમાં જાય છે ને ગઈડ કાંઠાના ગામડે એક ખાવજનું મારણ કરેલું છે અને ખાવજ આગો બેઠો અને ઈ મારણ સાળિયા ખાય સાળિયા હોય અને કૂતરા આગા ઉભા ઉભા ભાંહે છે. એટલે કવિને વિચાર આવ્યો કે આ હાવેજ છે, હાવેજ જંગલનો રાજા કહેવાય અને એનું મારણ બે શિયાળિયા ખાય. હાલો. ના ના બધું એટલે કવિએ એક રચના લખી, હાવજને પૂછ્યું કે હાવે તું જંગલનો રાજા થઈને તારું મારણ કોક બીજા ખાય, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, પૂછ્યો રે પણ કોઈથી ખડ નો ખાઈ સિંહની જાત. તું જંગલનો રાજા થઈને તારું મારણ કોક બીજા ખાય. એટલે પહેલી કડીમાં કવિએ હાવજને પ્રશ્ન પૂછ્યો કે ભાજો હાવજ તું ભારતે ગુજરાતના કો ભાંડથી એક હરી હતા યમ દેશના એને ઇજ્જત વાલી જાનથી. એ હાવજ આ કૂતરાના કૌભાંડથી તું આગો ભાગી ગયો, ત્યાં બેઠો બેઠો જોશો. ભાજો હાવજ તું ભારતે ગુજરાતના કૌભાંડથી કેહરી હતા અમ દેશના એને ઇજ્જત વાલી જાનથી. અમારા દેશના હાવજ એવા હતા એની પોતાના પ્રાણ કરતા પોતાની ઇજ્જત વાલી હતી. કઈ ભાજો હાવજ તું ભારતે અને ગુજરાતના કૌભાંડથી એક હરી હતા એમ દેશના એની ઇજ્જત વાલી જાનથી. લાંછન કુળને લાજ હવે તું બધે વંચાય છે, એ સમ્રાટ ભાગ્યો શાનથી કૌતુક કેવું થાય છે, કૌતુક કેવું થાય છે. તારા લીધે આખા કુળને લાંછન લાગે છે. એ કૂતરાના કૌભાંડથી તું આગો ભાગી ગયો ને તારું મારણ શિયાળિયાને ખાવા દેશો? આમ કઈ થોડું હાલે. હાવજને ઠપકો દે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતુક કેવું થાય છે. કૂતરાથી સમ્રાટ ભાગી ગયો, શ્વાન એટલે કૂતરો. પછી સિંહે જવાબ આપ્યો, પ્રશ્ન પૂછ્યો સિંહને કે તું ભાગી કેમ ગયો? એટલે સિંહે કીધું અશોકભાઈ હા તમારું ધ્યાન માવામાં છે. પછી સિંહને પ્રશ્ન કર્યો એટલે સિંહે જવાબ દીધો. સિંહે કીધું કે આ સમય આવ્યો શાળિયાનો ને રાજવી હું રંગ બન્યો. સમય તો શાળિયાનો આવ્યો છે, અમારો સમય નથી. આ સમય આવ્યો શાળિયાનો અને રાજવી હું રંગ બન્યો, એવી રીતે કહું છું વેદના આ યુગ નાર્યો યુદ્ધનો. હવે કૂતરાએ બાજવાથી કાંઈ ફેર પડવાનો નથી. આ સમય આવી ગયો છે શાળિયાનો અને રાજવી હું રંગ બન્યો. વિગતે કહું છું વેદના આ યુગ હવે યુદ્ધનો નથી રહ્યો. એ રજલાય મારા રાજને હવલોટ ખુદના થાય છે, એ સમ્રાટ ભાગ્યો શાનથી કૌતુક કેવું થાય છે, કૌતુક કેવું થાય છે. સિંહે એમ કીધું હવે મારા રાજપાટ બધા રજડી ગયા છે. પણ કવિ ને એની બેની વચ્ચે સંવાદ આલે છે, લાંબો સંવાદ છે, લાંબી કવિતા છે. એટલે સિંહ એમ કે હવે સમય બદલી ગયો છે, હવે મારું કાંઈ આવે નહીં, હવે આમ થાય ને હવે તેમ થાય ને. એટલે કવિનો ખાટલો ફાટી ગયો. એલા તું જંગલનો રાજા છો, તારાથી જેવી જેવી વાત ન થાય. અને પછી કવિએ સિંહને ઠપકો દીધો, આવો આવો બેહો. પછી કવિએ ઠપકો દીધો હાવજને.
ભાઈ એટલે પછી કવિએ કીધું સિંહને, તું ભલે ગમે એવી વાતો કહે, પણ ગજબ જો હવે કીધ સરકા ખુદ શિકારો ખેલતા. અરે હવે તો ગજબ થયો, તારું મારણ કોક બીજા ખાઈ દે. ગીધ હોય ને એ કોકનો શિકાર પડ્યો હોય ને એ ખાતા પહેલા, પણ હવે તેવો સમય એવો ગીધ હોતે ને પોતાનો શિકાર પોતે ખેલવા માંડ્યા. એ ગજબ થયો હવે કીધ સરકા ખુદ શિકારો ખેલતા. એ હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણ મારેલતા. હવે સિંહ તું મરી જા, તારું કઈ કામ નથી. જીવ તરતણી જંજાળમાં હવે ખમીરની ખોટ જાય છે. એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતુક કેવું થાય છે. હવે આ ધરતી માંથેથી ખમીરાયથી ખોટ થતું એવું લાગે, તું મરી જા, હવે તારું કઈ કામ નથી, તારું મરણ ચાલ્યા કઈ. કવિ પાસે બધા એક જ પ્રશ્ન, કવિ રાજવાણી લખેલી રચના બહુ સરસ છે. પછી સિંહે કીધું કે શહીદો થયેલા સિંહના આયા ભાવ ક્યાં પૂછાય છે. સિંહ કે હું શહીદ તો આગળ થઈ જાઉં, પણ મારો ભાવ કોઈ પૂછે છે? આ દેશના માટે કેટલાય મહાપુરુષોએ બલિદાન આપ્યા, પણ આપણે તો ભૂલી ગયા ને કોઈ યાદ નથી કરતું. કરે આપણે જેવા ભજન કરતા હોય સંતોને મહંતોને, પણ આખી દુનિયા ક્યાં પડી છે કોઈને ખબર નથી. એટલે મજા આવે તો આ ભાઈ વાહ કરી એમ કરતા રહીજો, મને મજા આવે. એ ખોટી વાહ નથી જોતી ભાઈ રામદાસભાઈ. એટલે કેટલા મહાપુરુષોએ બલિદાન દીધા છે ધરતી માટે, પોતાના પ્રાણને આહુતિ આપી, પણ આપણે ભૂલી જઈએ લોક અહંકારી. એટલે કવિ સિંહ કહે છે કે શહીદો થયેલા સિંહના આયા ભાવ ક્યાં પૂછાય છે. એ મુર્દા ઢંઢોળી મુજરી મોયના નોર કાઢી જાય છે. અમે મરી જાય, અમારા મરદા પીડા હોય ને ત્યાં ઓલા મુજરીમાં આવીને અમારા નખ કાઢી દે, બસ શોકેસમાં મૂકી કે અમને કોઈ ગણકારે નહીં. અને પછી સિંહે તોય કીધું કે હે ત્રાડ નાખું ને ડુંગરાના ગાળા ધુલાવી દઉં, ભલભલાના ગાતર ગાળી નાખું. જંગલનો રાજા છે, કોઈ મારો શિકાર કોઈ લઈ ન જાય મારી પાસેથી, પણ સતાય ખાવા દઉં છું. એનું કારણ શું છે કે પ્રજાને ભોજન પીરસવું અમ ભૂખનો અધિકાર છે. એ જેની રયત ભૂખી રચ લે એવા ભૂખને ધિક્કાર છે. શું કીધું? હું જંગલનો રાજા છું અને મારી પ્રજા છે, એને ભોજન પીરસવું ને તો મારો અધિકાર છે. જેની પ્રજા ભૂખી રજળતી હોય ને એવા ભૂપને ધિકાર છે. ભૂપ એટલે રાજા, એવા રાજાને કોઈ બોલાવે નહીં ભાઈ. એટલે મારું કર્તવ્ય છે. અને પછી કડીમાં કીધું છે કે કર્તવ્ય છે એમ કુળનું અને સમર્પણ જ્યાં થાય છે. એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતુક કેવું થાય છે, કૌતુક કેવું થાય છે. પછી છેલ્લી કડીમાં કવિએ કીધું કે હવે આ કળિયુગ આવ્યો છે, આ તારા બધા ગુણ છે, તારા કુળનું જે કર્તવ્ય હાલ્યું એવું છે ને એને તું હાચવી રાખજે. હિંમત મનના હાર જે કળયુગમાં તું કે હરી. એ સમ્રાટને સહેવા પડે છે લોઢ દુઃખના લે હરી. હિંમત મનના હાર જે કળયુગમાં તું કે હરી. એ આવજ સમ્રાટને સહેવા પડે છે લોઢ દુઃખના લે હરી. જે વડીલ માણસ હોય ને, મૂળ મુદ્દો તમારે જો ઘરમાં કોઈ મુખ્ય માણસ હોય ને એને વધારે સહન કરવું પડે ને, એના પડદા એમાં આખું ઘર રહેતું હોય. આ ઓફિસના માલિક હોય એને બાકી કારીગરો હોય ને તો મહિને પગાર આવી જાય, કાંઈ ટેન્શન ન હોય, કામ કરીને વહી જવાનું. પણ માલિક હોય ને વધારે હોય મહેનત કરવાની, વધારે ટેન્શન લેવાનું. ફિકર કો હું કાંઈ આપણે ભજનમાં આવ્યું હતું, ફિકર કી ફાકી કરે વાકા નામ પકે. ફિકરની ફાકી કરી નાખે. હા, વાક દુષ્કા નામ પકે. સમજા વગેરેનો જીવો હું, તમે જીવો ભલે વર્ષ હજાર. સમજીને જીવો કઈ ઘડી, તમે સમજો બેડો પાર. અને બસ છેલ્લે કહે છે એ કહે રાજ ગાંડીવ ધણી અર્જુન પણ લૂંટાય છે. એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતુક કેવું થાય છે, કૌતુક કેવું થાય છે, કૌતુક કેવું થાય છે. એ સમ્રાટ તારે લોટ દુઃખના લહેરી, તારે લોઢાના ઝીણાથી સાવવાના છે, કારણ કે તું સમ્રાટ છો. અને આયા તો એવી દુનિયા છે, ગાંડીવનો ધણી અર્જુન પણ લૂંટાય છે. અર્જુનને બહુ અભિમાન હતું પોતાનું. કહે ભગવાન કૃષ્ણને કે ભગવાન સમય બળવાન નથી, હું બળવાન છું.
કે ભગવાન કે હવે જા જા અર્જુન, અહીંયા સમય બળવાન છે, માણાનું કાંઈ એવું નથી, તારી જેવા કેટલાય એવા ને કેટલાય ગયા થાય, એ બધું રહેવા દો ભગવાન, તમે કયો એવું કરી દઉં, હું પુરુષ છું, પુરુષ બળવાન છે, મારી જેવો કોઈ યોદ્ધો નથી ભારતમાં, હું આખી દુનિયામાં મારી જેવો કોઈ યોદ્ધો નથી, અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે. તો એ બધું રહેવા દે, સમય બળવાન છે, પુરુષ બળવાન નથી, જેનો સમય હોય, જેનો દહકો હોય એનું હાલે, બાકી કાંઈ ન થાય, સમય કરાવો થાય બધું. ભગવાન તમે રહેવા દો, 2 વાર ના પાડી, હવે 3જી વાર કહું છું, હું જ બળવાન છું, મારીથી મોટું કોઈ બળવાન નથી. આવું એના અભિમાન આવી ગયું કે પુરુષ જ બળવાન છે. તો ભગવાન કે જા જંગલના રસ્તે ધીમો ધીમો હાલ્યો દાખલે તને અનુભવ થાય કોણ બળવાન છે કોણ નહીં. તો ભાઈ ગાંડી લઈને ધીમે ધીમે અર્જુન જંગલમાં ગયો, તો એને બાઈમાના અવાજ આવ્યો, બાઈમાના રોતા હોય ને એનો અવાજ આવ્યો. નજર કરી ડોક્યું કર્યું તો એક મહાકાય યોદ્ધો ઊભો હતો, અને ભાઈ બાઈમાણા કહેતો હતો કે તારા ઘરેણા લાય, ઘરેણા ઉતારી દે, નકર આગળ તને ખાઈ લે. ઘણા કહેતા હોય ને ખાઈ જાવ, કાપી નાખો, મારી નાખો, હે એટલે પણ થાય એનાથી થાય, બધાથી ન થાય. એટલે આમ કઈ છે ઉપર ના ના ઈ રેડી છે, તો ગરમી જ થાય, વાતો જેવી છે. એટલે હમણાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, હું છેલ્લા 2 પ્રોગ્રામથી વાત કરી આવું છું, રામદાસભાઈના આપણે છે. એટલે ત્યાં હિન્દી ફિલ્મ વાળા ઓલા ગીત ગાય ને કલાકારો, મારી પેલા એનો રાઉન્ડ હતો. એટલે એને ચાલુ કર્યું ધીમે ધીમે, કોક ફોટા પાડે, કોક એનો વિડીયો, કોક આજુબાજુ ઘરવાળી બેઠી વાતો કરે ને આમ ને તેમ ને જેમ મજા આવે એ કરતા. પછી મારો રાઉન્ડ આવ્યો, મેં ચાલુ કર્યું, ગજન દીપ ડર ગજી નચત હાર હારકર નિર્બલ ગૌ લજાક ચલ ગજે મતલ હિલ ગજે તલાતલ ગિરિગન ખલબલ ગજે મૂંડ ચલ ગજે વ્યોમ તલ યટલ સુટ ઢલ ગજે ફુબે જન ચલગતી હલબલ કલ મલત જરાતર કોપ સોય ફાટ ચાટ મન મૌત દાર ચંડી સુકોપ કર યસુસર ધોમ નિકર કર ખડકદાર ધોમ નિકર કર ખડકદાર આપડ કોડ ને જાપ યાપ મોગલ મચડાવે માત જાપ મેલોડી જાગ ગાલા ડા ડાલે જંબે કન્નલ જાવ જાપ બાતરી જન બાળી હાલી જા હિંગોળ ગેડ રાદલ મહાકાળી સમર્થ સભી નવલક્ષક 84 ની ચારણા ઉપરે દેવી આવો જટેમાં સેવક કાજ સુધારણા રૂમજુમતી રવરાય આઈ ઉપરે તો યાવે કામે ગુટ બલા બાજી કુકડી બો લાવે માનલ સૈજલ માત ચાપલ ને ચાણક નેસી. તમે જૈન કલ્લીન થઈને બેઠા છો ને એમ જ બેઠ ગયા બધા, કાંઈ કોઈ મનમાનો છે. એટલે આપણને એમ થાય કે આપણા છંદોમાં કઈક તાકાત તો છે, હિન્દી ફિલ્મ કરતા છંદો આપણા ભજનોમાં તાકાત છે, ઉર્જા આપે એવી વાત છે. હા એટલાની મજા છે. એટલે અર્જુન ઓલા રાક્ષસ પાસે પૂછ્યો, યોદ્ધા પાસે, એટલે કે તારા ઘરેણા આપી દે, નકર તને આગળ ખાઈ જાય. અર્જુન ને એમ છે હવે હું આવડો મોટો યોદ્ધો, મારી સામે કોઈ બેન દીકરીને આપણું જાય ન જાય. એ કે બાયુ માણા સામે હું બાયુ ચડાય છું, મારી સામે આય તો ખબર પડે. અને ઓલા રાક્ષસ બાયુ માણા સામે મોટું ફેરવી અર્જુન સામે કર્યું. અને અર્જુને ભાઈ હો કાડા ડાડા ડાડા હમાડ જીકી સા કાડકાટ જાડાડ જાડાડ દાદી દાળી જુઠલામ ધાડ 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 ધમાક ઠાડાડ ભાઈ ભોંગદાર અને ખડડ મેરુ શિવ ધ્યાન ખુલમ. મેરુની માથે ભગવાન શિવ બેઠા, એનું ધ્યાન ખુલી જાય એવો ટંકારો કર્યો ગાંડીવનો, અને કાડા રા 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 કરતું બાણ છોડ્યું ગાંડીવમાંથી. તો ઓલા રાક્ષસે બાણ પકડીને દાંત ખોતરવા માંડ્યો. બોલો આવો બાણ આવો યોદ્ધો, બીજું બાણ માર્યું, પકડીને બે પેટકા કરી નાખ્યા. અર્જુનને પરસેવો માંડ્યો ગળવા, હું આવડો મોટો યોદ્ધો, મારાથી શ્રેષ્ઠ કોઈ ધનુર્ધર નહીં, અને આ મારું બાણ નાઈને દાંત ખોતરી હતી, આનું કરવું હું? એક ડગલો પાછો ભરતો જાય, બાણ મારતો જાય, પાછા ડગલા. યુદ્ધના મેદાનની માલિક વીર યોદ્ધા હોય ન ભરે, પણ આ અર્જુનને ભરવા પડ્યા. હા એટલે ધીમો 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 મીઠો પાછો હટવા, પાછો ધીમે ધીમે જાતો હતો ને તો વાહે કોકને ભટકામ, તો પાછું ફરીને જોયું કે ત્યાં એક બીજો યોદ્ધો આડો હતો, તેને એક હાથ નહોતો ને એક પગ નહોતો. પાછું ફરીને કીધું એને કે ભાઈ મને બસાવી લે. અર્જુને કીધું ઓલો પડ્યો હતો ને કે મારો ભાઈ મને બસાવી લે, નકર આગળ મને કાસે કાસો ખાઈ જાય કે મારા બાણના દાંતના દાંત ખોતરે, મારા દાંતનાથી બે કટકા કરી નાખે, એને કાંઈ ફેર જ નથી પડતો ગમે એવા બાણ મારો તો. એટલે ઓલાએ કીધું હાલ મારી પાછળ વયો, મારા પડસાઈ ઉભો રહી જા, તારો વાળ વાકો ન થાય. ઓલો યોદ્ધો અર્જુનને કહ્યો, અર્જુનને તો અભિમાન હતો ને મારી કે ઓહો. પછી ઓલો આવ્યો ને મારતો હતો, એટલે ફૂટવો જે હતો ને યોદ્ધો, એક હાથ નતો પગ નતો, એને ઓલાને કીધું ગઈ હું આવ્યો થઈ. એ કે એક બાઈ માણા ઉભો હતો ને એના ઘરેણા લૂંટતો હતો, એક છોકરો આવ્યો મારી પાસે, અર્જુનને છોકરો કહે કે એક છોકરો મારી પાસે આવ્યો ને મને કહે એની સામે હું અવાક એકસો મારી સામે ભાઈ ભાઈ હું ચડાય તો ખબર પડે તને, તું એને ગોતું છું મારી નાખું કે આ ગઈ યોદ્ધા પાછો તને મારી ખબર છે ને કે
મારા હાથમાં આવી ગયું, શક્તિમાં છોડી નાખી, જોયા જેવી થાય, બીજો થાય છે. તો ઓલો બીન ભાગી ગયો. પછી અર્જુન કહે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, હું એક બહુ મોટો યોદ્ધો છું, તમારો ખૂબ ખૂબ આભાર, તમને બચાવવાનો. એ નીકળી ગયો પાછો ત્યાંથી. રસ્તામાં એને વિચાર આવ્યો, એ કે હું આવડો મોટો યોદ્ધો, આખી દુનિયામાં મારાથી શ્રેષ્ઠ ધનુર્ધર કોઈ નથી, અને હું ઓલાને બાણ મારો એટલે એનાથી દાંત ખોતરવા માંડ્યો, બાણના કટકા કરવા માંડ્યો. હું આવો યોદ્ધો છું, મારા બાણથી ઓલાને ફેર નથી પડતો. ઈ કેવો યોદ્ધો હોય છે? ઈ યોદ્ધાથી હું બીન ભાગતો તો અને ભટકાણો, ઈ ભાઈએ મારો જીવ બચાવ્યો, તો આનાથી બીન ઓલો ભાગી ગયો પેલો યોદ્ધો. તો કે આ બીજો ભૂતો તો હાથ પગ વગરનો, ઈ કેવો હોય છે યોદ્ધો? અને ઈ એવો યોદ્ધો છે તેનો હાથ અને પગ કાપી નાખ્યો, ઈ કાપવા વાળો કેવો હોય છે? ઈ કે હું આને પૂછ્યા હોય, મારે આ તો કરવું જ જોઈએ. મારા મગજમાં પ્રશ્ન ઉઠ્યો, આવ્યો પાછો. ઈ કે તમને મારે એક સવાલ પૂછવો છે, કે હું બોલો. તો કે એને આખી વાત કીધી કે હું એક મોટો યોદ્ધો છું, મારાથી શ્રેષ્ઠ કોઈ ધનુર્ધર નથી. તો હું ઓલાને પગી નો આવ્યો, ઈ એવો યોદ્ધો, ઈ તમારથી બીન ગયો, ઈ કેવો હોય છે? અને તમારા હાથ પગ કાપી નાખ્યા, ઈ મારવા વાળો કોણ છે? ઈ કે એક સમય એવો હતો કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ આવતું હતું, અને એમાં હું કૌરવોની સેના તરફથી લડતો હતો, અને 5 પાંડવોમાંથી ગદાઓના ઘા આવતા હતા, બાણના ઘા આવતા હતા, અને બાણના કટકા કરી નાખતો હતો, એના સૈનિકોને મારી નાખતો હતો. એમાં મારું ધ્યાન ન રહ્યું, અને 5 પાંડવોમાંથી અર્જુન નામનો એક યોદ્ધો હતો, અને એને શબ્દવેદી બાણ માર્યું, મારું ધ્યાન ન રહ્યું, અને મારો એક હાથ ને પગ કાપી નાખ્યો. તેદુનું માર મરી જાવું હતું, પણ એ તેદુનો હું જીવું છું એનું કારણ એક જ છે કે આ 5 માંથી તો એકાદોય મળી જાય ને તો એને કાચે કાચો ખાઈ જાવ છે. અર્જુન જય શ્રી કૃષ્ણ કરી ભાગી ગયો. અર્જુન ઓળખાણ નહોતો દઈ દીધો, ભલા માણસ થઈ એને ખબર પડી કે સમય સમય બલવાન હે નાની પુરુષ બલવાન, કાપે અર્જુન લૂટી ગયો બગી ધનુષ પછી બાણ. આ વાત છે, સમય બલવાન છે, માણસ બલવાન નથી. એટલે હવે પાછા ભજનમાં જઈએ આપણે. હાલો કરી ભોળાનાથ ને યાદ કરી. ના ના કઈ જરૂર નથી. દેવોનો દેવ મહાદેવ ભોળિયાનાથ માટે શિવ તાંડવ કરે. કેવો દેવ તમે વિચાર તો કરો. સોનાની લંકા તો દાનમાં દઈ દીધી, પોતે હિમાલય પર્વતની માથે ટાઈડમાં છે. આપણે બધી પૂછવી નહીં હોય તો અહીંયા ટાઈડ હોય ને મગે લાગી તો બીન પડે. સોનાની લંકા દાનમાં દઈ દીધી એટલે કે તાળીનો નાદ આપું તો મજા આવે. ભગવાન પાસે આપણી પ્રાર્થના વગેરે. Vilas